રાજ્યભરમાં ભારે વરસાદની સ્થિતિ બાદ જિલ્લા, તાલુકા, શહેર અને ગામોને જોડતા નાના મોટા રોડ રસ્તાઓ પર પાણી ભરાવાને કારણે રસ્તાઓને નુકસાન થયું છે। નાગરિકોને યાતાયાતની સુવિધામાં કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ કામગીરી સત્વરે પૂર્ણ કરવા આદેશો આપ્યા છે, જેના ભાગરૂપે માર્ગ મકાન વિભાગ દ્વારા અસર પામેલા માર્ગોના મરામતની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરાઈ છે। રાજ્યમાં તમામ નાના મોટા રોડ રસ્તા રિપેરિંગ, રિસરફેસિંગ, મેટલ વર્ક કરી મોટરેબલ કરવાની હાથ ધરાયેલી કામગીરીની વિગતો છે। માર્ગ અને મકાન વિભાગ હેઠળની કુલ લંબાઈ 1,16,000 કિલોમીટર, જે પૈકી તારીખ 1/9/2024 સુધી કુલ નુકસાન પામેલ લંબાઈ 3,610 કિલોમીટર। નુકસાન પામેલ લંબાઈ પૈકી જિલ્લાના મુખ્ય માર્ગોની મરામત તારીખ 7/9/2000 સુધીમાં પૂર્ણ કરવા તથા ગ્રામ્ય માર્ગોની મરામત તારીખ 15/9/2024 સુધીમાં પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી છે। વિભાગ દ્વારા GHP, ડ્રાય મેટલ તથા કોલ્ડ મિક્સ ડામર વાપરી હંગામી ધોરણે મરામતની કામગીરી કરવામાં આવી રહી છે। ક્ષેત્રીય કક્ષાએ કાર્યરત ટીમોને મરામતની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવાના સૂચન આપવામાં આવેલ છે તથા ગાંધીનગર ખાતેથી સચિવશ્રીઓના માર્ગદર્શન હેઠળ મુખ્ય ઇજનેરશ્રીઓ દ્વારા સતત આ બાબતનું સંચાલન કરવામાં આવી રહ્યું છે। તમામ તાલુકાઓમાં ચાલતી કામગીરીનો રિવ્યુ સ્થાનિક કલેક્ટર, પ્રભારી મંત્રી, સચિવશ્રીઓ દ્વારા વિભાગના સંકલન સાથે થઈ રહ્યો છે। સમગ્ર ગુજરાતની જેમ અમદાવાદ જિલ્લામાં પણ અમુક તાલુકાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો હતો। ભારે વરસાદને પગલે અમદાવાદ જિલ્લાના રસ્તાઓ ક્ષતિગ્રસ્ત થયા હતા, જેમાંથી 50% રસ્તાનું રિપેરિંગ વરસાદ અટક્યાના માત્ર 2 દિવસમાં કરી દેવામાં આવ્યું છે। અમદાવાદ જિલ્લાના ક્ષતિગ્રસ્ત રસ્તામાંથી 48 કિલોમીટરના રસ્તાની મરામત યુદ્ધના ધોરણે પૂર્ણ કરી દેવામાં આવી છે અને અન્ય રસ્તા પર કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। અમદાવાદ જિલ્લામાં પડેલા ભારે વરસાદ બાદ અમદાવાદ શહેર, તાલુકા અને ગામોને જોડતા રાજ્ય ધોરીમાર્ગો, મુખ્ય જિલ્લા માર્ગો અને અન્ય જિલ્લા માર્ગો એમ મળીને કુલ 102.50 કિલોમીટરના રસ્તા ક્ષતિગ્રસ્ત થયા હતા। જિલ્લામાં વરસાદને કારણે નુકસાનગ્રસ્ત રસ્તાઓને લીધે નાગરિકોને મુશ્કેલી ભોગવવી ન પડે તે માટે વરસાદ બંધ થતાં જ અમદાવાદ જિલ્લામાં ક્ષતિગ્રસ્ત નાના મોટા રસ્તાના રિપેરિંગ, રિસરફેસિંગ, મેટલવર્ક કરવાની કામગીરી છેલ્લા 2 દિવસથી પૂરજોશમાં શરૂ કરવામાં આવી છે। અમરેલી જિલ્લામાં ભારે વરસાદને કારણે રસ્તાને થયેલા નુકસાન સંદર્ભે માર્ગ અને મકાન દ્વારા માર્ગો મરામત, રિસરફેસિંગ અને મેટલવર્ક કરવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે। જિલ્લામાં રસ્તાઓના રિપેરિંગ અને મેટલ પેચવર્ક સહિતની કામગીરી પૂર્ણ કરીને 25 રસ્તાને પૂર્વવત કરવામાં આવ્યા છે। જિલ્લામાં બાકી રહેલા 15 રસ્તાઓના સમારકામની કામગીરી હાલ ચાલી રહી છે। આ રસ્તાઓ ઝડપથી પૂર્વવત થાય તે માટે માર્ગ અને મકાન વિભાગના પ્રયાસ જારી છે। આણંદ જિલ્લાના માર્ગ અને મકાન પંચાયતના કાર્યપાલક ઇજનેરશ્રીના જણાવ્યા પ્રમાણે ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદને કારણે ઓવરટેપિંગ થવાથી અને વૃક્ષો પડવાથી જે રસ્તા બંધ થયા હતા તે રસ્તા ઉપરથી વૃક્ષોને હટાવવાની કામગીરી ઝડપભેર હાથ ધરી તેમને ખુલ્લા કરવામાં આવ્યા છે। ભારે વરસાદથી જિલ્લાના પંચાયત હસ્તકના 60 રસ્તાને નુકસાન થઈ હતી તેવા રસ્તાઓના સમારકામની કામગીરી માટે 8 ટીમો બનાવીને યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે કામગીરી। તારીખ 26/8ના રોજ જે પૂર પરિસ્થિતિ વાળો વરસાદ પડ્યો હતો, 14 ઇંચ જેવો વરસાદ પડ્યો હતો, એના કારણે આણંદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વિવિધ જગ્યાએ જે માર્ગો છે એના ઉપર ઓવરટોપિંગ થવાના કારણે તથા ઘણી મોટી સંખ્યામાં વૃક્ષોનો પડવાના કારણે રસ્તાઓ બંધ થયા હતા। અંદાજે 60 જેવા માર્ગો બંધ હતા, એના ઉપર કામગીરી હાથ ધરી અને તબક્કાવાર જેમ જેમ ઓવરટોપિંગ ઉતર્યું છે, પાણી ઉતર્યું છે, ખાસ કરીને ખંભાત તારાપુર વિસ્તારમાં ખરાબ પરિસ્થિતિમાં પાણી ખૂબ જ મોટી ઓવરટોપિંગ થયું હતું। કાંસ વિસ્તારના જે પાણી ઓવરફ્લો થવાના કારણે થયું હતું, એના કારણે હાલમાં પણ અંદાજે 30 જેવા રસ્તાઓ બંધ છે। જે 30 જેવા રસ્તાઓ ઓપન થયા છે તેના પર તાત્કાલિક ધોરણે અમે 8 જેવી ટીમો અમારી જે જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગની 4 પેટા વિભાગમાં કાર્યરત છે એને મારફતે કામગીરી હાથ ધરી માનનીય
જિલ્લા વિકાસ અધિકારી શ્રી તથા માન્ય કલેક્ટર સાહેબની સૂચના મુજબ તાત્કાલિક ધોરણે તમામ માર્ગોને ચાલુ કરવા માટે, કાર્યરત કરવા માટે, ટ્રાફિકેબલ, મોટરેબલ કરવા માટે ડ્રાય પેચવર્ક મશીનરી સાથે અમુક જે ઝાડ પડ્યા હતા એને દૂર કરવાની કોઈ અડચણરૂપ બાબતો હોય, દબાણ જેવો હોય, એ જગ્યાએ પણ કામગીરી અમે હાથ ધરી અને હાલ 30 જેવા માર્ગો ઉપર કામગીરી હાથ ધરી અને કાર્યરત કરેલા. ભારે વરસાદની પરિસ્થિતિમાં માર્ગ અને મકાન વિભાગ પંચાયત હસ્તકના કચ્છમાં આવેલા કુલ 75 રસ્તાઓને નુકસાન પહોંચ્યું હતું. તે બંધ થયા હતા. જો કે અવિરત કામગીરી કરીને પંચાયત વિભાગે 47 રસ્તાને રિપેરિંગ કર્યા છે, જેથી વાહન વ્યવહાર શરૂ થયો છે. માર્ગ અને મકાન વિભાગ પંચાયત હસ્તકના 28 રસ્તા બંધ છે, જેને પૂર્વવત કરવા યુદ્ધના ધોરણે કામગીરી ચાલુ છે. મોટાભાગના રસ્તા વોટર ઓવરટોપિંગને લીધે બંધ છે, પણ કોઈ પણ ગામ સંપર્ક વિહોણું રહે નહીં તે માટે વૈકલ્પિક રસ્તા નાગરિક માટે ઉપલબ્ધ છે. આ ઉપરાંત નેશનલ હાઈવે વિભાગનો એક પણ રસ્તો પાણીના ભારે પ્રવાહ પસાર થવાને લીધે બંધ છે. પાણી ઓસરી ગયા બાદ તેને પણ પૂર્વવત કરીને જાહેર જનતા માટે ખોલવામાં આવશે. કચ્છ જિલ્લામાંથી ડીપ ડિપ્રેશન પસાર થવાને કારણે ભારે વરસાદ થયેલ છે અને ભારે વરસાદને કારણે માર્ગો ઉપર પાણીઓ પસાર થવાથી માર્ગોની સપાટી, નાળા પુલિયાના એપ્રોચમાં નુકસાન થયેલ છે, જેને કારણે રાજ્ય હસ્તકના કુલ 26 રસ્તાઓ બંધ હતા. તેમાં તાબડતોબ મરામતની કામગીરી કરીને 18 રસ્તાઓ પૂર્વવત કરેલ છે અને હાલ 8 રસ્તાઓ ઉપર ઓવરટોપિંગ ચાલુ છે. ઓવરટોપિંગ પૂર્ણ થયેથી કામગીરી શરૂ જ છે, પણ ઓવરટોપિંગના કારણે થોડુંક મેટલિંગ બોલ્ડર નાખીને કામગીરી પૂર્ણ કરવામાં આવી રહેલ છે. તેમજ પંચાયત હસ્તકના ટોટલ 75 રસ્તાઓ બંધ હતા, જેમાંથી 47 રસ્તાઓ શરૂ કરવામાં આવેલ છે અને 28 રસ્તાઓ પર કામગીરી પ્રગતિમાં છે. અને હાલ સાઇટ ઉપર સ્ટેટ પંચાયતની કુલ 20 ટીમો કાર્યરત છે. જેસીબી મશીન, ઇટાસી, ડમ્પર, મજૂરો અને અમારી નાકાઈશ્રીની ટીમો બનાવી મદદની ઇજનેરો અને ઓવરસીયરોને જોડે રાખીને કામગીરી તાત્કાલિક યુદ્ધના ધોરણે ચાલુ છે અને 24 કલાકની અંદર તમામ માર્ગો પૂર્વવત કરવાનું માર્ગ મકાન વિભાગ દ્વારા કાર્ય પ્રગતિમાં છે. ગીર સોમનાથ જિલ્લામાં વરસાદી પાણીના પ્રવાહને પરિણામે રસ્તાઓનું ધોવાણ થયું હોય, ખાડા પડી ગયા હોય તો આવા રસ્તાનું માર્ગ અને મકાન વિભાગ દ્વારા ત્વરિત મરામત કરવામાં આવી રહ્યું છે. જિલ્લાના જે રસ્તાને નુકસાન પહોંચ્યું હોય તેની સમારકામની કામગીરી પૂર્ણ કરી વાહન વ્યવહાર પુનઃ શરૂ કરી દેવાયો છે. તેથી હાલ જિલ્લામાં મોટાભાગના માર્ગો ખુલ્લા છે અને વાહન વ્યવહારને કોઈ અડચણ પહોંચી રહી નથી. માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક એન્જિનિયર શ્રી સુનિલભાઈ મકવાણાના જણાવ્યા અનુસાર હાલ જિલ્લામાં સામાન્ય વરસાદની સ્થિતિ છે. નાના મોટા રોડ રસ્તાઓ પર પાણી ભરાવાને કારણે જે નુકસાન થયું હતું તેનું સમારકામ કરવામાં આવ્યું છે. રસ્તાને કારણે નુકસાનને પેચવર્ક દ્વારા સરખું કરવામાં આવી રહ્યું છે. ટીમ સતત મહત્વના રોડ પર પેટ્રોલિંગ સાથે જેસીબી, ટ્રેક્ટર તેમજ જરૂરી સ્ટાફ સાથે સજ્જ છે. જય સોમનાથ. ગીર સોમનાથ જિલ્લામાં અત્યારના હમણાં જે એલર્ટો જાહેર થઈ હતી, જે હમણાં 3 દિવસના 26, 27, 28 તારીખ દરમિયાન જે ભારે વરસાદ અને પવનની જે આગાહી હતી, એ આગાહીના અન્વયરૂપ અત્રેનું જિલ્લા વહીવટીતંત્ર તેમજ માર્ગ અને મકાન વિભાગ પોતાની સજ્જ સુવ્યવસ્થિત વ્યવસ્થા સાથે અમારો સ્ટાફ, વર્ક આસિસ્ટન્ટ તેમજ સેક્શન ઓફિસરો સતત મહત્ત્વના રોડો જે ટુરિસ્ટ સર્કિટો કહેવાય છે તેમજ મોટાભાગના જે સ્ટેટ હાઈવે જે જિલ્લાની મેઇન રોડ નેટવર્ક કનેક્ટિવિટી કહેવામાં આવે છે તેના ઉપર સતત પેટ્રોલિંગમાં અત્યારના ગોઠવાયેલા છે. તેમજ દરેક એસો પોતાની સાથે એક જેસીબી, ટ્રેક્ટર અને માણસોની સાથે રોડ હંમેશા માટે ટ્રાફિકેબલ રહે તે માટે સૂચિત છે. અને તેમજ અત્યારના 3 દિવસની જે આગાહી હતી તેમાં કોઈપણ જાતની આપણે રસ્તાઓ કોઈ બંધ થયા નથી. હાલ બધા રસ્તાઓ આપણે ટ્રાફિકેબલ છે. તેમજ આ વરસાદમાં ઝીણો એવો વરસાદ પડેલો હતો, પરંતુ ભારે પવનના લીધે જમીન પોચી થવાના લીધે છેલ્લા 3 દિવસમાં આપણે 5 જેવા વૃક્ષો ધરાશાયી થયા હતા. તેમાંના વેરાવળ તાલાલા રોડ છે, કોડીનાર જામવાડા રોડ છે, તાલાલા જામવાડા રોડ છે, જે મહત્ત્વના જે સ્ટેટ હાઈવે છે તેમાં વૃક્ષો પડવાના લીધે ટ્રાફિક અવરોધાયો હતો. પરંતુ અમારી ટીમ દ્વારા અડધી કલાકમાં જ ટૂંક સમયના ગાળામાં જ ટ્રીના બ્લોકેજ દૂર કરી અને રોડોને ટ્રાફિકેબલ કરવામાં આવ્યા હતા. આ રીતે ચોમાસાની ઋતુ દરમિયાન અત્યાર સુધી માર્ગ અને મકાન વિભાગની ટીમ દ્વારા 23 જેટલા વૃક્ષોને દૂર કરી અને રસ્તાઓ ટ્રાફિકેબલ કરવામાં આવ્યા છે. હાલ જિલ્લામાં રોડ નેટવર્કની કનેક્ટિવિટી સામાન્ય છે અને કોઈપણ જાતની અડચણ છે નહીં. બધા જ રસ્તાઓ ટ્રાફિકેબલ છે.
હાલ વરસાદે વિરામ લીધો છે, ત્યારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા તમામ જિલ્લાઓમાં તાત્કાલિક ધોરણે રસ્તાનું સમારકામ થઈ જાય અને લોકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે સૂચના આપવામાં આવી છે. ત્યારે રાજકોટ જિલ્લાના કલેક્ટર શ્રી પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ રસ્તા રિપેર કરી વાહન વ્યવહાર તાત્કાલિક ધોરણે પૂર્વવત કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. જે નવી હાલ ગોંડલ નગરપાલિકા દ્વારા કોલેજ ચોકથી તુલસીબાગ રોડ, કાશી વિશ્વનાથ રોડ, પાંજરાપોળથી રૂપાવટી રોડ સહિતના વિવિધ વિસ્તારના રસ્તા રિપેર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. રાજકોટ જિલ્લામાં ભારે વરસાદને કારણે માર્ગ મકાન વિભાગ સ્ટેટ હસ્તકના 11 રોડ પર પાણી ભરાઈ જવાને કારણે તેમજ ઓવરટોપિંગને કારણે ભારે નુકસાન થયું હતું, જેના પરિણામે વાહન વ્યવહાર પણ ખોરવાઈ ગયો હતો. જોકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચનાથી રાજ્ય માર્ગ અને મકાન વિભાગની ટીમે તાબડાતોડ રસ્તા રિપેરિંગની કામગીરી શરૂ કરી દીધી છે, જેમાં રાજકોટ જિલ્લાના ઉપરોક્ત 11 રોડમાંથી 8 માર્ગો પુનઃ શરૂ થઈ ગયા છે, જ્યારે 3 માર્ગો પર ડાયવર્ઝન આપીને વાહન વ્યવહાર શરૂ કરી દેવામાં આવ્યો છે. આમ રાજકોટ જિલ્લામાં વરસાદની સ્થિતિ હળવી થવાના ગણતરીના કલાકોમાં જ રોડ શરૂ કરી દેવામાં આવ્યા હતા. રાજકોટ જિલ્લાના કુવાડવાડથી રફાડા તરફ જતા જામગઢ પાસેના મેજર બ્રિજનું કામ હાલ ચાલુ છે, ત્યારે વાહન વ્યવહાર ચાલુ રહે તે માટે પાસેના હયાત જૂના લો લેવલ બ્રિજ પર ડાયવર્ઝન આપી વાહન વ્યવહાર ચાલુ રાખવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ જિલ્લામાં પડેલા ભારેથી અતિભારે વરસાદને કારણે આ લો લેવલ બ્રિજના એપ્રોચનું ધોવાણ થઈ જતા વાહન વ્યવહાર અટકી ગયો હતો. હાલમાં પુલ પર મેટલિંગ અને માટી પાથરવાની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે. આશરે 40 મીટરની લંબાઈના એપ્રોચની મરામતનું કામ પૂર્ણ થતાં આ ડાયવર્ઝન તૈયાર થઈ જશે, ત્યારે રફાડા જામગઢ તરફ જવા વાહન વ્યવહાર પુનઃ શરૂ થઈ જશે. રાજ્યભરમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા માર્ગ મરામત સંદર્ભે કરવામાં આવી રહી છે, જેમાં રાજકોટ જિલ્લામાં ગોંડલ ચોકડીથી આજી ડેમ તરફ જતા હાઈવે પર રસ્તા સમારકામની કામગીરી કરવામાં આવી રહી છે. રાજ્ય માર્ગ મકાન વિભાગના રાજકોટના નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી V.S. કાલારિયાએ જણાવ્યું કે ભારે વરસાદને કારણે રાજકોટ લોઢિકા સ્ટેટ હાઈવે પરના મવડીપાડ રાવકી રોડ પર બ્રિજ ઉપરથી 3 થી 4 ફૂટ પાણી પસાર થતા હતા. તેમાં બ્રિજ પરથી રેલિંગ તણાઈ ગઈ હતી, તેમજ બ્રિજ પાસે રોડ પર મોટા ખાડા પડી ગયા હતા. જોકે વરસાદ બંધ રહ્યા બાદ તાત્કાલિક ધોરણે બ્રિજ તેમજ રોડનું સમારકામ હાથ ધરાયું હતું, જેમાં બ્રિજ પાસે પડેલા મોટા ખાડા તાત્કાલિક ધોરણે મેટલ વર્ક કરીને પૂરી દેવામાં આવ્યા હતા. આ ઉપરાંત વાહન ચાલકોની સલામતી માટે બ્રિજ પર તાત્કાલિક ધોરણે બેરિયર લગાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ઉપરાંત અહીં રસ્તાનું રિપેરિંગ પણ ચાલુ છે. મારું નામ V.S. કાલરિયા, નાયબ કાર્યપાલક ઇજનેર, જિલ્લા માર્ગ અને મકાન વિભાગ. આ લોધિકાના મવડીપાડ રાવકી રસ્તા ઉપરનું ભારે વરસાદને કારણે બ્રિજ ઉપર અંદાજે 3 થી 4 ફૂટ જેટલું પાણીનું ઓવરટોપિંગ થઈ ગયેલું હતું. તેને કારણે એક સાઈડના એપ્રોચ રોડ તથા રેલિંગનું ધોવાણ થઈ ગયેલું હતું. તો આ બ્રિજનું જ્યારે પાણી ઉતરતા તાત્કાલિક ધોરણે માર્ગ અને મકાન વિભાગ દ્વારા બ્રિજનું ફિલિંગ કરીને રસ્તો ટ્રાફિકેબલ કરી દેવાનો હતો અને રોડ સેફટી લગત કેસ બેરિયરની જરૂરિયાત હતી. તો તાત્કાલિક અત્યારે કેસ બેરિયર અને પોલ્સનું સેફટી તરીકે મેજરમેન્ટ તરીકે કામગીરી અત્યારે ચાલુ છે. બીજા લોધિકા એરિયાની અંદર માર્ગ અને મકાન વિભાગના રાજ્ય હસ્તકના 5 રસ્તા આવેલા છે. તેની અંદર 3 રસ્તાની અંદર મેટલ પેચની કામગીરી પૂર્ણ થયેલી છે અને બાકીના 2 થી 3 રસ્તા હજી બાકી છે. અત્યારે એની રાજકોટ જિલ્લામાં ભારે વરસાદને પગલે તૂટી ગયેલા માર્ગોનું તાત્કાલિક સમારકામ શરૂ કરી દેવાયું છે, જેમાં લોઢિકાપાડ રાવકી ગામ પાસે બ્રિજ તેમજ રસ્તાનું યુદ્ધના ધોરણે સમારકામ ચાલી રહ્યું છે. ઉપરાંત અન્ય તાલુકામાં પણ પૂરજોશમાં રસ્તા રિપેરિંગની કામગીરી ચાલુ છે. નોંધપાત્ર બાબત એ છે કે રાજ્ય માર્ગ મકાન વિભાગ દ્વારા રાજકોટ જિલ્લામાં વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત થયેલા 35 જેટલા રોડનું યુદ્ધના ધોરણે કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે. અને આ ઘેડ વિસ્તારનો નેરાણાથી છત્રાવા સુધીનો રસ્તો છે, જે ઘેડ વિસ્તારના 10-12 ગામને જોડતો રસ્તો છે, જે આ છેલ્લે આવેલ પૂરમાં ડેમેજ થયેલો હતો, જે 7-8 જગ્યાએ. એને અમારા માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા યુદ્ધના ધોરણે સમારકામ કરાવી અને હાલ આ રસ્તો ચાલુ કરેલ છે. મારું નામ દેવદાસભાઈ, સત્રાવા ગામનો વતની છું. આ રસ્તો અમારે 10 થી 12 ગામને જોડતો રસ્તો છે. વાહન વ્યવહાર બંધ થઈ ગયો હતો વરસાદના કારણે. સરકારે તાત્કાલિક યુદ્ધના ધોરણે કામ ચાલુ કરીને રસ્તો ચાલુ કરાવેલ છે. રાબેતા મુજબ રસ્તો ચાલુ થઈ ગયો એટલે ગામવાસીઓમાં ખુશી છે.
વડોદરા જિલ્લામાં ભારે વરસાદ અને પૂરના કારણે વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના માર્ગ મકાન પંચાયત હસ્તકના રસ્તા ક્ષતિગ્રસ્ત થતાં નુકસાન થયું હતું. આ રસ્તાઓના રિપેરિંગ, રિસરફેસિંગ અને મેટલ વર્ક કામગીરી પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે. વડોદરા જિલ્લામાં ભારે વરસાદને કારણે માર્ગ મકાન વિભાગ સ્ટેટ અને પંચાયતના કુલ 54 માર્ગો પ્રભાવિત થયા હતા. માર્ગ મકાન વિભાગ દ્વારા આ માર્ગોને શરૂ કરવા માટે યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી હતી, જે પૈકી કુલ 50 માર્ગો પુનઃ શરૂ કરી દેવામાં આવ્યા છે, જ્યારે 4 માર્ગો કોઝવે પર ઓવરટેપિંગ અને પાણી ભરાવાને કારણે બંધ હાલતમાં છે, જે પાણી ઓસર્યા બાદ શરૂ થશે. ભારે વરસાદ અને વિશ્વામિત્રી નદીના પૂરના કારણે તૂટી ગયેલા વડોદરા શહેરના આંતરિક માર્ગો દુરસ્ત કરવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. આ ઝુંબેશના ત્રીજા દિવસે 537 ખાડાનું પુરાણ કરી પેચવર્ક કરવામાં આવ્યું હતું. શહેરીજનોને મોટરિંગમાં કોઈ તકલીફ ન પડે તે માટે પૂરના પાણી ઓસરતાની સાથે જ રોડ વિભાગ દ્વારા ઉક્ત કામગીરી શરૂ કરવામાં આવી છે. તેમાં જુદા જુદા વિભાગમાં વિવિધ ટીમો માર્ગો દુરસ્ત કરી રહી છે. આ ઝુંબેશના ત્રીજા દિવસે અંદાજિત 28 જેસીબી, 29 ડમ્પર, 19 નાના ડમ્પર, 46 જેટલા ટ્રેક્ટર મારફતે અંદાજિત 405 ટન વેટ મિક્સ તથા હોટ મિક્સ મટીરિયલથી રોડ પરના અંદાજિત 537 ખાડા પૂરા કરીને પેચવર્ક કરવામાં આવી રહ્યા છે. સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ મુખ્ય માર્ગોને રિપેરિંગ કરવાનું આયોજન હાથ ધરવામાં આવેલ છે. જે અનુસંધાને સૌપ્રથમ વખત ભટાર સ્થિત બંને હોટ મિક્સ વહેલી સવારે 5 વાગ્યાથી કાર્યરત કરી રાત્રે 1 વાગ્યા સુધી પ્લાન્ટને કાર્યરત રાખી શહેરના તમામ મુખ્ય માર્ગોને રિપેરિંગ કરવાનું આયોજન કરવામાં આવેલ છે. દૈનિક ધોરણે સરેરાશ 500 મેટ્રિક ટન મટીરિયલની જગ્યાએ આજ રોજ 75 ટ્રક મારફતે 1081 મેટ્રિક ટન હોટ મિક્સ મટીરિયલથી રિપેરિંગની કામગીરી સાતત્યતાપૂર્વક કરવામાં આવી રહેલ છે. સૌપ્રથમ વખત ભટાર સ્થિત હોટ મિક્સ પ્લાન્ટમાંથી મહત્તમ મટીરિયલ મળી રહે તે મુજબ ક્રમવાર તમામ ઝોનને અલગ અલગ સ્લોટ સિસ્ટમથી ટાઈમવાઇઝ મટીરિયલ આપી માલ પૂરો પાડવામાં આવી રહેલ છે તથા રાત સુધી આવશ્યક રિપેરિંગ કામગીરી કરવામાં આવી રહેલ છે. સ્લોટ સિસ્ટમ કરવાથી સુરત મહાનગરપાલિકાના તમામ ઝોનને અસરકારક રીતે રિપેરિંગ કામગીરી કરવા માટે મેન પાવર તથા મશીનરીનું આગોતરું આયોજન કરવામાં સરળતા મળી રહેલ છે. સુરત મહાનગરપાલિકા દ્વારા ખાસ ઝુંબેશ સ્વરૂપે શહેરના તમામ મુખ્ય માર્ગોને રિપેરિંગ કરવાનું આયોજન હાથ ધરવામાં આવેલ છે. આજ રોજ કુલ 71 રસ્તા પર રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવેલ છે.